નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ। મહેસાણા મહાનગરપાલિકા વોર્ડ નંબર 2માં કોંગ્રેસના ચૂંટણી પ્રચારનો સારો પ્રતિસાદથી કોંગ્રેસ જીતની નજીક। મહેસાણા મહાનગરપાલિકા વોર્ડ નંબર 2માં કોંગ્રેસનો સારો પ્રતિસાદને લઈ સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો। કોંગ્રેસના પ્રચારમાં જંગી જનસમર્થનથી રાજકીય જંગ વધુ તેજ બન્યો છે। કોંગ્રેસ દ્વારા દિનેશભાઈ નટવરભાઈ પટેલ, મીનાબેન શૈલેષકુમાર ચૌધરી, રણજીતસિંહ દશરથજી ઠાકોર, રાધિકાબેન રાકેશભાઈ શાહને કોંગ્રેસે મેદાને ઉતાર્યા છે। જાતિના સમીકરણો અને કોંગ્રેસના ચૂંટણી પ્રચારમાં જનતાનો ખૂબ સારો પ્રતિસાદને જોતા કોંગ્રેસ મેદાન મારશે તેવું લોકો ચર્ચાઓ જોર પકડી છે। કોંગ્રેસના ચૂંટણી પ્રચારમાં લોકો ગટર, પીવાના પાણી, જાહેર માર્ગ પર લાઇટો, રસ્તા જેવી સમસ્યાઓ જણાવી રહ્યા છે। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર દેખાઈ રહી છે, ત્યારે આવનાર સમયમાં રાજકીય સમીકરણો કેવી રીતે બદલાય છે તે પર સૌની નજર રહી। વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ, મહેસાણાથી। આજે મહાનગરપાલિકાની વોર્ડ નંબર 2 ની ચૂંટણીમાં ચૂંટણી પ્રચારના આજે 8મો દિવસ છે અને 8મા દિવસે રામોસણા ગામમાં કાલથી આજે બીજો દિવસ રામોસણા ગામમાં જો કે પ્રચારનો આજે 8મો દિવસ છે। ખરેખર જે લોકોનો જે જનમત જોયો, સ્વયં જે મહિલાઓની વાત હોય, દીકરીઓની વાત હોય, વડીલોની વાત હોય, દરેક ઘરની વાત હોય અને એ વાતમાં જે એમાંથી જે આપણે તારણ કાઢ્યું, સ્વયંભૂ લોકોએ જનમત આપી દીધો છે કે તમે આ વખત પંજાબમાં જીતી જશો અને તમે બહુમતીથી 4 ઉમેદવારો અહીંથી અમારે તમને ચૂંટીને મોકલવા છે અને તમે પ્રજાના તો બેસીને અમારા કામો કરજો, ગરીબોના કામો કરજો। સૌથી વધારે જે જરૂરિયાત છે રોડ, રસ્તા, ગટર લાઈન, આવાસોની, ત્યાં કામો કરજો। આવો લોકોનો જનમત જે ડોર ટુ ડોર પ્રચારમાં જે લોકોનો જનમત જોયો અને જનમતમાં લોકોના જનમતે કહી દીધું કે આ વખત અમારે તમને ચૂંટીને મોકલવાના છે ને મોકલવાના છે। ખાસ વાત કરીએ તો ભાજપના 30 વર્ષો સાથે ચાલી રહ્યું છે। મહાનગરપાલિકા વિસ્તારની અંદર આપ જે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છો, તો લોકોની સમસ્યા કેવી આપણા સમક્ષ આવી છે? લોકોની સમસ્યાઓ જે મેં 8 દિવસમાં જે જોઈ છે ડોર ટુ ડોર પ્રચારમાં, ઘણા વિસ્તારમાં તો અંધારું પડશે કે ગોળો નહીં, ઘણા વિસ્તારમાં એવો જોયો છે કે ત્યાં ગટર લાઈનની વ્યવસ્થા જ નહીં, શૌચાલય નહીં। અને અગાઉ જયારે હું જિલ્લા પંચાયતનો પ્રમુખ હતો ત્યારે 8 વર્ષ પહેલા વાત એવી હતી કે મહેસાણા જિલ્લામાં દરેક ઘેર શૌચાલય બની ગયા છે અને એકદમ કાગળ ઉપર બન્યા છે। એનો દાખલો મેં ખરેખર આજે જોયો કે શૌચાલયની વ્યવસ્થાઓ જ નહીં મહાનગરપાલિકાના વિસ્તારમાં। એટલે મેં તો લોકોને કીધું ચિંતા કરતા નહીં, તમારા માટે હું લડીશ, ઝઘડીશ અને તમને ન્યાય અપાવડાવીશ। અને લોકોનો જે જનમત છે ક્યારે કોઈ રોકી શકતું નથી।